ભોઈ શહેર અને તાલુકામાં સવારથી જ મુશળધાર વરસાદ જોવા મળ્યો ત્યારે 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારે તેજ ગતિથી ફૂંકાયેલા વાવાઝોડા સહિત 2 દિવસથી મેઘરાજાની એન્ટ્રીથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે જનજીવન પણ પ્રભાવિત થયું છે। ત્યારે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। ત્યારે પાકનો પોષણક્ષમ ભાવ મળતો નથી તેવામાં વરસાદના આગમનથી ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે કમોસમી વરસાદથી ડભોઈ વિસ્તારના ખેતરો પાણીથી તરબોળ થયા હતા તો તૈયાર પાકને ખેતરમાં પાથરેલો હતો, જેમાં વરસાદના પાણી ફરી વળ્યા, જેને કારણે મકાઈ, તુવેર, દિવેલા અને ડાંગર જેવા પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે। ત્યારે નુકસાન થતાં ખેડૂતોમાં પણ હવે નિરાશા વ્યાપી છે। ત્યારે નુકસાનીનો સર્વે કરી સરકાર ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। હવે વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદ અને ડભોઈ તાલુકાની અંદર આજુબાજુમાં આવેલા તમામ ગામોમાં જે કમોસમી વરસાદ થયેલ છે અને ખેડૂતોને જે પાકનું નુકસાન થયેલું છે, જેવા કે મકાઈ છે, તુવેર છે, દિવેલા છે, ડાંગર છે, કે દરેક સમગ્ર પાકની અંદર આજે ખેતરની અંદર પાણી ભરાઈ ગયા છે અને પાકને જે નુકસાન થયું છે તે સરકારશ્રીને જાણ કરવા માટે ખેડૂતોની નમ્ર અરજ છે। તે માટે ખેડૂતોને સરકારી સહાય મદદરૂપે જે કંઈક વળતર આપવા જેવું હોય એ સરકાર વિચારે અને ખેડૂતોને રાહત થોડી ઘણી પણ મદદ કરે અને ખેડૂતોનું જે આજે નુકસાન પાક થઈ રહ્યું છે એની જવાબદારી સરકારની તો નથી પણ ખેડૂતોની છે અને સાથે સાથે સરકારની પણ જમીનની નુકસાનીનું સર્વે કરી આપવા સરકારશ્રીને નમ્ર અરજ છે। આજરોજ તારીખ 7/5/2025 દિવસના ભર ઉનાળામાં ચોમાસા જેવી જે પરિસ્થિતિ વિકટ બની છે એ પરિસ્થિતિમાં સમગ્ર તાલુકામાં ડભોઈ તાલુકાના ખેડૂતોનો જે ખેતરમાં ઊભો માલ ને તોડીને માલ પડ્યો છે એ પાણીમાં તરતો છે, જે આ વિડીયોમાં દેખાઈ રહ્યો છે। અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ તો મળતા જ નથી। જે મકાઈના ભાવ 2400 હતા એ આજે ગગડીને સીધા 2000 આવી ગયા છે અને એમાંય પાછા વરસાદે જે પરેશાન કર્યા છે એમાં સંપૂર્ણ માલ પાણીમાં છે। જે આ 2 દિવસમાં મકાઈના સંપૂર્ણ ડોળા ઉગી નીકળશે તો સરકારને અમારી નમ્ર વિનંતી છે અને અરજ છે કે ખેડૂતોનો સર્વે કરાવીને મકાઈનો જે વળતર ચૂકવવા પાત્ર હોય એ ચૂકવે એવી અમે ખેડૂતો આશા અને લાગણી અનુભવીએ છીએ અને આ ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો ના આવે એવી પરિસ્થિતિ ઊભી ના થાય એ માટે સરકારે ખરેખર ખેડૂતોને મદદ કરવી જોઈએ, કારણ કે ખેડૂતો જ આ દુનિયાને જીવડાવી રહ્યા છે। જો ખેડૂતો અનાજ નહીં પકવે તો કોઈ મશીનમાં અનાજ પાકવાનું નથી અને સમગ્ર જનતા કંઈ જીવવાની નથી। એટલે સરકારને ખાસ રજૂઆત છે અને વિનંતી છે કે ખેડૂતોની મદદ કરે અને વળતર ચૂકવે એવી અમે સંપૂર્ણ ખેડૂતો થુવાઈના આશા રાખી રહ્યા છે। આ ખેડૂતોને મકાઈ તો સંપૂર્ણ આ વિડીયોમાં દેખાઈ રહી છે, સાથે સાથે હાઇબ્રિડ જુવાર બગડી રહી છે, તુવેરોનો પાક બગડી રહ્યો છે અને દિવેલા પણ આ વિડીયોમાં ઉતારવામાં આવેલા છે। દિવેલા પણ ઢગલા ને પાથરેલા પાણીમાં તરે છે। કેટલા હેક્ટરમાં ખેતીને નુકસાન થયું? ટોટલી હેક્ટર તો નહીં પણ થુવાઈની આશરે 3.5-4 હજાર વીઘા જમીનમાં સંપૂર્ણ માલ બગડી રહેલ છે।